સર, વિદ્યાર્થીઓ પૂછતા હોય છે કે ઓનલાઈન એજ્યુકેશન સારું કે ઓફલાઈન એજ્યુકેશન. સર, તમારું શું મંતવ્ય છે? જો મિત્રો, ઓફલાઈન અને ઓનલાઈન બંને એજ્યુકેશન પોતપોતાની જગ્યાએ સારા જ છે. ઓફલાઈન એજ્યુકેશન કોના માટે સારું છે? જે એકદમથી નવો છે, અત્યારે એણે કોઈ એક્ઝામની તૈયારી કરી નથી, એને એક્ઝામ વિશે માર્ગદર્શન પ્રોપર નથી, તો એના માટે ઓફલાઈન જરૂરી છે. કેમ? એ ક્લાસમાં આવશે, ક્લાસનો માહોલ જોશે, ક્લાસની અંદર ફેકલ્ટીથી ડાયરેક્ટ પ્રશ્નો પૂછી શકશે, ક્લાસની અંદર કમ્પલસરી એને 2 કલાક બેસવું પડશે, અને આ કન્ટિન્યુ 6 મહિનાથી 12 મહિના સુધી આ કરશે તો એનું ટાઈમ ટુ ટાઈમ જે એનું કોર્સ છે, સિલેબસ છે, એ પૂરું થઈ જશે. ઓનલાઈન કોના માટે સારું છે? તો જે વિદ્યાર્થીઓ પહેલાંથી તૈયારી કરી ચૂક્યા છે, એમને એકાક 2 માર્ક માટે એ લોકો રહી ગયા હોય અને એમને થોડા પ્રશ્નોનો ડાઉટ હોય, તો પછી એ ડાઉટ ઓનલાઈન લેક્ચરના માધ્યમથી એ લોકો સોલ્વ કરી શકે છે. જે વિદ્યાર્થીઓ તૈયારી શરૂ કરી રહ્યા છે અને એ ઓનલાઈનમાં જશે તો એવું પણ હોઈ શકે કે એનો જે સિલેબસ છે એ પૂરું કરવામાં ડિલે થઈ જાય અને એક્ઝામ આવીને નીકળી પણ જાય. કેમ કે મોટાભાગે જોવામાં આવ્યું છે કે ઓનલાઈન એપ્લિકેશન વગેરે અથવા તો ઓનલાઈન એજ્યુકેશન લઈને એ લોકો ધીરે ધીરે તૈયારી કરતા હોય છે, ડિલે કરતા હોય છે કે કાલે કરી લઈશું અને એનું સિલેબસ ક્યારેય પૂરું જ નહીં થતું. તો હું સજેસ્ટ કરીશ કે જે વિદ્યાર્થીઓ નવા અત્યારે તૈયારી શરૂ કરી રહ્યા છે તો એ લોકો ઓફલાઈન એજ્યુકેશનમાં આવે, અને જે પહેલાંથી તૈયારી ક્યાંક કરી ચૂક્યા છે ક્લાસીસ વગેરેમાં, તો એ ઓનલાઈન એજ્યુકેશનના માધ્યમથી પોતાના ડાઉટ્સ વગેરે જે છે એ સોલ્વ કરી શકે છે.